આખા વિશ્વમાં એમ કહેવાય કે આપણે જોવા જઈએ કે ઘણા બધા આપણે ઐતિહાસિક પૌરાણિક બરાબર છે કોઈ કોઈ જગ્યાઓ એમાં હું એમ કહું કે ગુફાઓ વિશે જ્યારે વાત આવે ત્યારે ચોક્કસપણે હું એમ કહું કે તમે જો સાણા ડુંગરની ગુફાઓ નથી જોઈ દોસ્તો તો તમે કોઈ ગુફાઓ નથી જોઈ. ટોટલ 360થી પણ વધારે ગુફાઓ આ એમાંથી ઘણી બધી ભગ્ન અવસ્થામાં છે. ઘણી બધી ગુફાઓ જે છે એ સમય જતાં નાશ પામી કોઈ બુરાઈ ગઈ એવું. અહીંયા પહેલાં દિવાલો છે ને જે આ ચામાચીડિયા હોય ને ચામાચીડિયા એ આ બધું કોતરી ખાય. હાથીરામ બાપુએ જે ટુકડા દાદા સિદ્ધ કરેલા છે તે ટુકડા દાદા પણ અહીંયા સાક્ષાત્કાર આપણી વચ્ચે છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે આજે સાણા વાક્ય એટલે કે સાણો ડુંગર, જે ભીમસા ડુંગર તરીકે પણ આ જગ્યા પ્રખ્યાત છે, અને આ જગ્યા ઉપર આપણે રેન્ડમલી વિડીયો શૂટ કરીને આપણી ચેનલમાં મૂકવાનો છે, અને ખાસ કરીને તમારા સુધી આ વસ્તુને પહોંચાડવાની એક કોશિશ કરવાની છે. અને મારી સાથે આઝાદ પંછી એટલે કે યુટ્યુબમાં ખૂબ સારું એવું નામ ભાઈ શ્રી આઝાદભાઈ પણ અમારી સાથે આ વિડીયોમાં છે. તો બની રહેજો, ખૂબ મજા આવવાની છે. આ જગ્યા ઐતિહાસિક છે, અહીંયાથી પાંડવોનો ઇતિહાસ પણ આ જગ્યા સાથે જોડાયેલો છે. તો સાથે ચાલો મજા કરીએ. અને આઝાદભાઈ, આ જગ્યા વિશે થોડુંક આપના શબ્દોમાં થોડી વ્યાખ્યા કરો. પ્રકાશભાઈ, આખા વિશ્વમાં એમ કહેવાય કે આપણે જોવા જઈએ કે ઘણા બધા આપણે ઐતિહાસિક પૌરાણિક બરાબર છે કોઈ કોઈ જગ્યાઓ એમાં હું એમ કહું કે ગુફાઓ વિશે જ્યારે વાત આવે ત્યારે ચોક્કસપણે હું એમ કહું કે તમે જો સાણા ડુંગરની ગુફાઓ નથી જોઈ દોસ્તો તો તમે કોઈ ગુફાઓ નથી જોઈ. ટોટલ 360થી પણ વધારે ગુફાઓ આ એમાંથી ઘણી બધી ભગ્ન અવસ્થામાં છે. ઘણી બધી ગુફાઓ જે છે એ સમય જતાં નાશ પામી કોઈ બુરાઈ ગઈ એવું. અને પણ હું જે કહેવા માંગુ છું, સાણા ડુંગરની ગોદમાં જે આનંદ આવશે દોસ્તો, અને બીજી વસ્તુ એ છે કે અહીંયા આપણે દેખાડો ભીમની ચોરી બરાબર છે, એક શિવલિંગ અને બુદ્ધિસ્ટ કેવ્સ એવું લખ્યું છે. તો અહીંયા જે ઉપર આપણે જોવા જવું છે ત્યાં ભીમની ચોરી કે એની સાથે પણ મહાભારત કાળ સાથે જોડાયેલી આ જગ્યા છે, અને બૌદ્ધ સાધુઓ સાથે જોડાયેલી આ જગ્યા છે. તો દોસ્તો એવા ઉબડ ખાબડ રસ્તા છે, પણ કુદરતના સાનિધ્યમાં જે આનંદ આવશે, જેટલી પણ ગુફાઓ છે એ ગુફાઓ અમે તમને દેખાડતા જશું. અને સાણા ડુંગરની તો શું વાત કરવી પ્રકાશભાઈ, એની તો એમ કહેવાય કે પ્રેમ કથાઓ પણ પ્રચલિત છે, એની પણ આપણે આગળ વાત કરશું બરાબર છે. એની ભૌગોલિક જે સ્થિતિ છે બરાબર, અને ખરેખર શ્રાવણ માસ ચોમાસા દરમિયાન એમ કહેવાય કે અહીંની સુંદરતા કંઈક અલગ હોય. હા, તો આપણે હવે ધીમે ધીમે જઈએ દોસ્તો. અમને ખુદને ખબર નથી કે ભાઈ અમે આગળ શું કરવાના છીએ, પણ જેવી રીતે અમે ફરવા આવ્યા હોય એવી રીતના જાણે તમે પણ ફરવા આવ્યા હોય મારા વાલા, તમને આનંદ આવશે. એક લાઈવ બ્લોગ તરીકેનો જ આ વિડીયો છે, કારણ કે આ જગ્યા એવી છે અને પ્લાનિંગ હતું નહીં, છતાં પણ હવે આઝાદભાઈના રિક્વેસ્ટથી અમે આ વિડીયો અત્યારે બનાવીએ છીએ અને ખૂબ મજા કરીએ. ચાલો સાથે મળીને. પ્રકાશભાઈ, હાજી, હવે અહીંયા જે વાવાઝોડું આવ્યું ને ભાઈ, હા, આ વખતે વાવાઝોડું, એ સમયે ઘણા બધા વૃક્ષોને નુકસાન થયું. આ એક ગુફા છે, તમે જોઈ શકો છો બરાબર છે. આખે કે ત્યાં ગુફા સુધી આપણે નહીં જઈ શકીએ, પણ અઢળક બીજી ગુફાઓ છે, મારે તમને દેખાડવી છે. અને બીજું કે ખાસ આપણે કહેવાનું એ કે આવી જગ્યાએ આપણે તો બીજું તો શું કહીએ, પણ જે આ કચરો જે ખરેખર આ ઐતિહાસિક જગ્યા ઉપર આપણે જો કચરો નાન તેન બધું ફેલાવતા હોય તો એ હકીકત તો એક થોડુંક વસ્તુ ખરાબ છે. આપણે તો ઘણા વિડીયોમાં વાત કરીએ છીએ. પ્રકાશભાઈ, પહાડ છે સાણો ડુંગર બરાબર, એને એવું કહેવાય છે સીણી અને હથોડાથી કાપીને જ બધું બનાવવામાં આવ્યું છે. અને 2000 કે 2100 વર્ષ પૂર્વેની બધી આ વાતો છે બરાબર છે. તો એ સમયે તમે વિચાર કરો, એવું કોઈ આધુનિક કોઈ સાધનો નહોતા, અને આ બધું બનાવવામાં આવેલી. આ બાજુ તમે જુઓ, આ બાજુ બી આવો. આ બધી ગુફાઓ છે ને પ્રકાશભાઈ, બૌદ્ધ સાધુઓ સાથે આ બધી ગુફાઓનો સીધો સંબંધ છે બરાબર છે. અહીંયા બેઠક વ્યવસ્થા હતી, આરામ કરવા માટેની વ્યવસ્થા હતી, સાધના કરવા માટેની બધી વ્યવસ્થા, અને જે આપણે ઉપર જોશું મહાભારત કાલીન અવશેષો પણ બરાબર. અઢળક ગુફાઓ છે દોસ્તો અહીંયા. પ્રકાશભાઈ, આ બાજુ પણ એક ગુફા છે. એટલી બધી ગુફાઓ છે અહીંયા, તમે જોઈ શકો છો.
અહીંયા પેલા દિવાલો હશે ને, જે આ ચામાચીડિયા હોય ને, ચામાચીડિયા એ આ બધું કોતરી ખાય. અને 2,000 વર્ષ જે જગ્યાના થયા હોય, બરાબર છે, એ જગ્યા અત્યારે આપણે જોઈએ બધું આખે આખો પહાડ છે, પહાડને કાપીને જ બધું બનાવ્યું છે. તમે જુઓ, હજારો વર્ષ પૂર્વેની આ જગ્યા, અને આ જગ્યાનો કંઈક ઇતિહાસ મહાભારત કાલીન ઇતિહાસ સાથે પણ જોડાયેલો છે. ખરેખર આ જગ્યા આપણે જે કહેવાય ને કે કડિયા ડુંગરનો જે વિડીયો બનાવેલો હતો, હા, એક ચોખવટ એ પણ કરી દઉં કે તેમાં પણ ઇતિહાસ એવું કહે છે કે ત્યાં પણ ભીમના લગ્ન એડંબા સાથે ત્યાં થયા હતા, અને આ ડુંગર પણ એવી એક લોકવાયકા છે કે ભીમના લગ્ન અહીંયા પણ થયા હતા. તો અમે એક પૂજારીને એવું પૂછ્યું, જાણવા મળ્યું, એટલે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ભીમના લગ્ન થયા એવી તો ઘણી જગ્યાઓ છે, એટલે ઘણી જગ્યાએ એવું લોકવાયકા છે. એટલે કોઈ દર્શક મિત્રો એવી કમેન્ટ કરે કે ભાઈ તમે ત્યાં જે ડુંગર ઉપર ગયા હતા તો ત્યાં પણ તમે આવું કહેતા હતા, પણ ત્યાંનો ઇતિહાસ પણ કંઈક અમને એવો જ મળેલો હતો, અને અહીંનો પણ ઇતિહાસ કંઈક એવો જ છે, અને અહીંયા પણ ભીમની ચોરીને એવું બધું છે જ. એટલે ખરેખર ઇતિહાસ શું છે, એની પાછળ શું તથ્ય છે આપણે જાણતા નથી, પણ ઐતિહાસિક જગ્યાઓ બતાવવી એક અમારું કામ છે. અને તે દિશામાં અમે આવીને આગળ વધીને અમને જે કોમેન્ટ સેક્શનમાં વારાઘડીએ આ બતાવવામાં કહેવામાં આવતું હતું કે ભાઈ તમે એક વખત સાણા ડુંગર પણ અમને બતાવો. તો સાણો ડુંગર અમારે કોઈ વિડીયોના પ્લાનિંગથી આવવાનું હતું નહીં, પણ આજે આવવાનું થયું, ને સાથે અમારી આઝાદ હતા. આઝાદભાઈ સાથે મેં કીધું આ વિડીયો બનાવીએ અને મજા કરીએ, સાથે આનંદ કરીએ થોડો. પ્રકાશભાઈ, આઝાદભાઈ આ જગ્યાથી સંપૂર્ણપણે વાકેફ છે, એટલે પૂરો પરિચય જોવા જઈએ ને, આપણે તમે તો 2 કે 3 જગ્યાનું નામ દીધું. સમગ્ર ભારતમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી એવી જગ્યા જોવા મળશે. હા, મેં પણ એવું સાંભળેલું છે. ભીમના લગ્ન અહીંયા થયા, અહીંયા પણ એમાં શું હોય કે જે તે ઘણી બધી વાતો જે છે ને એ ગ્રંથસ્થ ન હોય. ઘણી બધી વાતો જે છે એ દંતકથા રૂપે જીવિત હોય છે, જે આપણા વડીલો પેઢી દર પેઢી એકાબીજીને કહેતા આવ્યા હોય. બરાબર. તો આ ઉબડખાબડ રસ્તા, પ્રકાશભાઈ તમે જો, બધા ખાલી પથ્થરને કાપીને જ આ બધા પગથિયા બનાવવામાં આવ્યા છે. રસ્તો ચડવામાં અને ઉતરવામાં બધી જ રીતે થોડોક એડવેન્ચર છે. પ્રકાશભાઈ, બધું એક જ પથ્થર કાપીને બન્યું છે આ બધું. તમે જો, હું વારે વારે બોલું છું કેમ કે, અને આપણે કહીએ ને કે ભાઈ રહસ્યમય જગ્યા, પણ ખરેખર હું એમ કહું કે અહીંયા દોસ્તો તમે આવશો ત્યારે પરિવાર સાથે પણ આવશો ને તોય તમને આનંદ આવશે. પણ મિત્ર વર્તુળ સાથે કે આ જગ્યા ઉપર ચડવામાં થોડું ધ્યાન રાખવું પડે એવું છે. પથ્થર કોતરીને આ સીડી બનાવેલી છે, કોઈ આ સિમેન્ટ પથ્થરની નથી બનાવેલી, સીધું ચઢાણ છે. આ સીડી અને હથોડીથી કોતરીને આ બનાવેલું છે પથ્થરમાંથી. પ્રકાશભાઈ, હાજી. ઓ બાપા, સાણો ડુંગર છે, અહીંયા કંઈક ઇતિહાસ ધરબાઈને પડ્યો છે. યાત્રાળુઓ તો ઘણા છે આઝાદભાઈ. અને રવિવાર દરમિયાન તો પ્રકાશભાઈ અહીંયા શું છે, પરિવાર સાથે, હું તો એમ કહું કે ભાઈ એકવાર તો અહીંયા આવવું જ જોઈએ. પરિવાર સાથે આવશો, મિત્ર વર્તુળ સાથે આવશો તો ખરેખર આનંદ આવશે. અને દેવસ્થાનકો પણ એટલા બધા છે, એટલે એક નાનકડી તીર્થયાત્રા પણ કહેવાય. ઐતિહાસિક જગ્યા સાથે યાત્રાના પણ દર્શન. આ નાનકડા છોકરા જો, આવો. દોસ્તો, અહીંયા સુધી પહોંચ્યા અને પ્રકાશભાઈનો એમ કહેવાય કે અહીંથી પગ લપસ્યો છે ભાઈ, એટલે પ્રકાશભાઈ ગયા છે આરામ કરવા. અને મને કીધું આઝાદ હું ચડી નહીં શકું, મને વાગી ગયું છે થોડુંક, એટલે અહીંથી વિડીયો હું કન્ટિન્યુ કરું છું અને બધી જગ્યાના હું તમને દર્શન કરાવું છું. એટલે હવે હું એકલો હોઈશ, તમારે થોડોક મને સહન કરવાનો છે, થોડોક શ્રવણ કરવાનો છે. એટલે દિલીપભાઈ, આવો આપણે. દોસ્તો, હું તમને એટલું ચોક્કસપણે કહું કે અહીંયા તમને હું વારે વારે બોલું છું કે પરિવાર સાથે આવો, મિત્રો વર્તુળ સાથે, એટલા માટે કે અહીંયા આવ્યા આવીશો ને તમે જ્યારે ભાઈ, ત્યારની તમારી યાદી જે છે ને એ તમે આખી જિંદગી યાદ રાખશો. હા, એ બધી યાદીઓ તમારી ડાયરીમાં તમે કેદ કરીને રાખશો કે ભાઈ આપણે સાણા ડુંગર ગયા હતા અને અનેરો આનંદ હતો. અહીંયા જુઓ, અહીંયા પગથિયા હતા, પણ આ બધું પડી ભાંગ્યું અથવા સમય જતા પછી આ બાજુથી પણ લોકોએ કેડી કરી. અને ખાસ કરીને આવી જગ્યાએ તમે જ્યારે પણ આવો દોસ્તો, ત્યારે બૂટ ચપ્પલ વ્યવસ્થિત થોડાક મજબૂત પહેરવા. અને દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ જો કોઈ જગ્યાએ ગુફાઓ આવી હોય તો સાણા ડુંગરમાં આવી છે.
અને બૌદ્ધ ગુફાઓ સાથે એનો સીધો સંબંધ છે, મહાભારત કાળ સાથે એનો સીધો સંબંધ છે. અને કંઈક ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલી આ જગ્યા જે અત્યારે હું તમને દેખાડી રહ્યો છું દોસ્તો. અને પ્રકાશ ભુવા વ્લોગ્સ, બહુ એવા સારા સારા વિડીયો આ ચેનલમાં આવશે દોસ્તો. સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચેનલ. અને આ જગ્યા આજુબાજુનો નજારો તમે જુઓ દોસ્તો. હવે મારે તમને જે દેખાડવું છે, આપણે નીચે બોર્ડ વાંચ્યું હતું બરાબર, કે ભીમ ચોરી, કે ભાઈ ભીમના લગ્ન અહીંયા થયા હતા બરાબર છે, એની સાથે જોડાયેલી વાતો છે, મહાભારત કાળ સાથે જોડાયેલી વાતો. દોસ્તો આપણે આખું સ્ટ્રક્ચર જોવું છે, એ ગુફા જોવી છે અંદરથી આપણે બરાબર. આવો મારી સાથે. અને ખાસ કરી અહીંયા દોસ્તો તમે જુઓ, અહીંયા એક પાળીઓ છે સુરવીરનો, પણ વર્ષો જતાં આ પાળીઓ જે છે એની વિગત આપણી પાસે કંઈ નથી. મેં ટ્રાય કરી હતી જોવાની, પણ શું કે ભંગાણ થયેલ છે, એટલે વિશેષ આપણને કંઈ વિગત નહીં મળે. અને એક પાળીઓ આ બાજુ પણ છે, અહીંયા પણ તમે જોઈ શકો છો. પણ એના વિશે આપણી પાસે કોઈ જ માહિતી નથી દોસ્તો. તમે જુઓ આ જે ગુફાઓ જે છે ને, પહેલા અહીંયા આખી દિવાલ હતી, પણ સમય જતાં દિવાલ પડી ગઈ, દિવાલ ખવાઈ ગઈ બરાબર. અને આ તમે જુઓ એક મંડપ હોય બરાબર, આવો મંડપ હોય એવું આપણને લાગે ભાઈ. આ તમે જોઈ શકો છો. જાણે કોઈ મંડપ હોય એવું લાગે, એટલે આને ભીમ ચોરી કહેવાય છે. ભીમના હિડિંબાના લગ્ન અહીંયા થયા હતા એવું કહે છે લોકો દંત કથાઓના મારફતે. મતલબ કે આ બધી વાતો અહીંયા જળવાઈને રહી છે દોસ્તો. ચારે બાજુ સ્તંભ છે અને કંઈક અલગ જ પ્રકારની ઠંડીનો અહેસાસ છે. ગુફા છે, પણ ગુફાની અંદર એ દોસ્તો અમે ગરમીમાંથી આવ્યા, તમે જુઓ પરસેવે રેબઝેબ છીએ અમે, તડકામાંથી આવ્યા, પણ અહીંયા કંઈક અલગ જ પ્રકારની ઠંડી છે. અને આ બાજુ આવો, આ બધી ડેગરડીઓ છે, બધી તમે જોઈ શકો છો. શ્રદ્ધાના ભાગરૂપે જે લોકો અહીંયા આવે બરાબર છે જોવા માટે, ડેગરડી કરતા હોય છે. અને દોસ્તો આવી જગ્યાએ આપણે જ્યારે પણ આવીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવું કે જ્યાં ત્યાં આપણે કચરો ફેંકવો નહીં. તો આ છે ભીમની ચોરી, તમે જોઈ શકો છો દોસ્તો. સદીઓ પહેલાં બનેલી આ જગ્યા, મહાભારત કાળ સાથે જોડાયેલી આ જગ્યા બરાબર છે, તમે જોઈ શકો છો. હા, અને ખાસ દુઃખ થાય દોસ્તો, આ તમે જુઓ આ બધી આપણી ઐતિહાસિક ધરોહર, એમાં આ બધા નામ લખ્યા છે, દિલ ચિત્રા છે ઉપર, આ બધું. તો આપણે જ્યારે બહુ ખોટી છે, આપણી નૈતિક ફરજ છે. ફરજ મતલબ કે આ વસ્તુ આપણે ના કરવી જોઈએ, અને થતી હોય તો થવા પણ ના દેવી જોઈએ. આપણે નજરમાં કોઈ આવે કે ભાઈ તો આપણે આવું કંઈ કરતું હોય તો આપણે એને ના પાડીએ. દોસ્તો આ બધા સ્તંભ તમે જોઈ લો, કંઈક સદીઓથી આ અડીખમ ઉભેલા સ્તંભ, કંઈક ઇતિહાસને આજે પણ ઉજાગર કરતા આ સ્તંભ આજે અહીંયા અડીખમ ઊભા છે ભાઈ. વિડીયો નિહાળતા રહેજો, આપણે હજુ ઉપર જવાનું છે. પ્રકાશભાઈને દોસ્તો પગમાં લાગ્યું થોડું, એટલે એમને આપણે આરામ કરવા બેહાડી દીધા છે. એટલે હવે હું એકલો તમારો ભોમિયો બન્યો છું, તમારે વિડીયોને નિહાળવાના છે દોસ્તો. અહીંયાથી પણ એક રસ્તો હતો, પણ એ અત્યારે બંધ છે. તમે નાનકડી કેડી જોઈ શકો છો, પરંતુ સમય જતાં અહીંયા પગથિયાઓ હતા દોસ્તો. એક જ પહાડ કાપીને બનેલી આ જગ્યા, એટલે પછી જ્યાંથી ચાલે ત્યાં ચીલો બને ભાઈ, રસ્તો બની જતો હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો પગથિયા છે. આ બધા વૃક્ષો દોસ્તો. અને અહીંયા જે ગુફાઓ છે ને દોસ્તો, હજી અમારે તમને બીજી ગુફાઓ દેખાડવાની છે, હાથીખાનું પણ દેખાડવાનું છે. જે ગુફાઓ છે એમાં જુદી જુદી વિવિધતા હું તમને બતાવું. અહીંયા આવજો મારી સાથે. હવે આ એક કૂવો છે, જે અત્યારે આમાં પાણી નથી. પાણી આપણે તમને બીજી ગુફાઓમાં દેખાડીશું. કૂવાથી પાણીથી છલોછલ આખા પહાડોમાં જે પાણી આવતું વરસાદનું, એ બધા પાણીનો સંગ્રહ અહીંયા થતો. અને દોસ્તો બધું તમે જોઈ શકો છો, આ પથ્થરને કાપીને જ બનાવવામાં આવ્યું છે. બહારથી કોઈ વસ્તુ અહીંયા મૂકવામાં નથી આવી બરાબર. સાણા ડુંગરની આ જગ્યા,
એકવાર આ જગ્યા દેખાડી દો દિલીપભાઈ આપણા દર્શક મિત્રોને વ્યવસ્થિતપણે, પછી આ જગ્યા વિશે હું માહિતી આપું. હવે પેલી વસ્તુ એ છે કે અહીંયા દોસ્તો અંદર ટાઢક એટલી બધી છે, અને બીજી વસ્તુ મેં ગુફામાં એક વસ્તુ જોઈ કે ભાઈ કોઈ ગુફા આ બાજુ હોય, કોઈ ગુફા પેલી બાજુ, પણ પ્રકાશનો આખો એક તેજ પુંજ એની ઉપર આવતો હોય ને એવું લાગે. તો સદીઓ પહેલાં આ એક વ્યવસ્થાના ભાગરૂપે જે આ ગુફાઓ બની હશે દોસ્તો, બરાબર. તો એ જ્યારે ગુફાઓ એમના વર્તમાન સમયમાં હશે ત્યારે એની જાહો જલાલી કેવી હશે. અને કહેવાય છે કે આ એક શિવલિંગ છે, બરાબર. અને વિશેષપણે દોસ્તો હું તમને કહું કે આ જગ્યા વિશે, આ સ્થાપત્ય વિશે તમે પણ કંઈ જાણતા હોય તો કોમેન્ટ કરજો, કેમ કે ઘણી બધી વાતો એવી હોય કે ભાઈ વર્ષો જૂની, સદીઓ જૂની વાતો છે, બરાબર છે. તો દંતકથા હોય, કોઈ ઇતિહાસનો આધાર હોય ન હોય, આપણે જે સાંભળ્યું હોય એ પણ આપણે ઘણીવાર કહેતા હોય. તો આ જગ્યાઓ વિશે તમે પણ જાણતા હોય તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અને આનો આકાર તમે જુઓ, આપણે નીચે લખ્યું હતું, બરાબર છે, શિવલિંગ કે એ કંઈક તકતી હતી, તો તમે જોઈ શકો છો દોસ્તો. આખે આખું પહાડ કાપીને બનાવવામાં આવ્યું છે. તમે જુઓ, આ કોઈ બહારથી લાવેલી વસ્તુ નથી, આ પહાડ જ હતો, એને કોતરી કોતરી અને બનાવવામાં આવ્યું છે. હું અહીંયા ઊભો છું, દેખાડી દો કે ખરેખર કેટલું મોટું છે. તમે જુઓ, આવો મારી સાથે. વિડીયો આપણે દોસ્તો કન્ટિન્યુ રાખશું. જે શિવલિંગ આપણે જોવાનું હતું, આ એ શિવલિંગ છે. સાણા ડુંગરની ગુફાઓમાં ટોટલ 360થી પણ વધારે ગુફાઓ આવી છે એવું કહે છે. ઘણી બધી ગુફાઓ અત્યારે આપણે જોઈ શકીશું, અને ઘણી બધી ગુફાઓ જે છે એ સમયનો ઝાંક ઝીલી અને કંઈક ભસ્મીભૂત થઈ, કંઈક ભડી ભાંગી, કંઈક એના અસ્તિત્વ ગુમાવી બેઠી છે. ત્યારે આવો મારી સાથે, આગળની જે ગુફાઓ છે હું તમને દેખાડું. જે તે સમયે આ વૃક્ષ જે છે ને અહીંથી ઊભા હતા દોસ્તો, વાવાઝોડામાં પડી ગયા. તમે જુઓ, એ વૃક્ષ આડું પડ્યું હતું, કેટલું લાંબુ છે. તમે ખાલી વૃક્ષનો આકાર તમે જુઓ, આ કદાવર હતી વિશાળ વૃક્ષો. અને ચોમાસા દરમિયાન મેં તમને કીધું તેમ તમે જ્યારે અહીંયા આવશો ને તો આનો આનંદ કંઈક અલગ હશે. આવો દોસ્તો, હું તમને જે ગુફાઓ દેખાડું. જો દિલીપભાઈ, આ જે આપણને દેખાય ને, અહીંયા જે તે સમયે જ્યારે ગુફાઓ, એમ કહેવાય કે અહીંયા જનજીવન હશે, બરાબર, ગુફા એના વર્તમાન સમયમાં હશે, ત્યારે અહીંયા દીવડાઓ મૂકવામાં આવતા કે જેના લીધે રાત્રિ પ્રકાશ મળી રહે. આ તમે જુઓ, આ દીવડાઓ મૂકવાની વ્યવસ્થા છે. ત્યારબાદ આ પગથિયા તમે જુઓ, આ બધું પહાડ કાપીને જ બનાવવામાં આવ્યું છે. 3 પગથિયા આપણને દેખાય, 1 2 3. આ એક જ પહાડ, સાણો ડુંગર, બરાબર. એમાંથી કાપી કાપી, સીણી હથોડાથી કાપી કાપી બનાવ્યું છે. આમાં કોઈ બહારથી કોઈ વસ્તુ નથી આવી. અને તમે જુઓ, હવે જે મારે તમને દેખાડવું છે દોસ્તો, તમને કંઈક અજબ ગજબ અને પેલું જે કહેવાય ને કે ભૂલ ભૂલૈયા જેવી. તમે જો, આ બધી બેઠક વ્યવસ્થા, અહીંયા કોઈક બેસી શકે, કોઈ વસ્તુ મૂકી હોય તો મૂકી શકે. અને એની અંદર તમે આવો ને ભાઈ, અંદર ચામાચીડિયા બોલે છે. આ ગુફા તમે જુઓ, અને હું તમને કહું અને તમે માનો એમ નહીં, ખરેખર એવી ઠંડકનો અહેસાસ તમને અહીંયા થશે ભાઈ. એકદમ ઠંડક. આપણે કોઈને કહેવા જઈએ તો માને નહીં ભાઈ, ત્યાં તડકાના જ, પણ ખરેખર આ પથ્થરોની આ ગુફામાં દોસ્તો ઠંડી પણ એવી કંઈક અલગ છે. આ ઉપરથી તમે જુઓ, બધું આ સીણી અને હથોડાથી બધું બનેલી આ બધી ગુફાઓ છે સદીઓ પહેલા, બરાબર. અને એક ગુફા ત્યાંથી આ બાજુ છે. આવી અઢળક ગુફાઓ છે, બધી અમારે તમને દેખાડવી છે. અમારો પૂર્ણ પ્રયાસ છે. પ્રકાશભાઈ હોત તો ખરેખર આનંદ આવે, પણ હવે વિડીયો જોઈ લેશે દિલીપભાઈ. આ બાજુ આવો, જો આ પણ એક ગુફા છે, દેખાડી દો દર્શક મિત્રોને. આ બાજુ આવો, જો પછી એક આપણે કહીએ ને વાતાનુકૂલિન. આ તમે જુઓ, આ પહાડો કાપીને બનાવવામાં આવેલી બારી છે.
જોયું તમે? હવા ઉજાસ અને પ્રકાશ મળી રહે. તો વિચારો જ્યારે જ્યારે આ બધું બન્યું છે ત્યારે માણસ કેટલો આધુનિક રહ્યો છે, આપણે કહીએ કે એ કેટલો એડવાન્સ રહ્યો છે. બરાબર, બારી બનાવેલી છે દોસ્તો. તમે જો 1 2 3 4 5 6 7 8 9 ખાના છે. અહીંથી પ્રકાશ પણ મળી રહે, હવા પણ મળી રહે. અહીંયા પણ બારી જ હતી, તમે જુઓ. જો આ બધું તસે તસું માપ લઈને તમે માપવા જાવ ને ભાઈ, તો બધી વસ્તુ પરફેક્ટ હતી. સમય જતા પથ્થર ઘસાણો. અહીંયા એક સ્તંભ છે અને બીજું આપણે જોઈએ તો અહીંયા પણ એક સ્તંભ જે તે સમયે હશે, આપણને દેખાય છે. બરાબર, હા, આવો મારી સાથે. અહીંયા પણ ગુફાઓ છે જે તમે જોઈ શકો છો. આ પણ ગુફાઓ પડી ભાંગી છે દોસ્તો, અથવા તો સમય જતા બધી ગુફાઓને નુકસાન થયું છે. આ બારી જ છે જો. દોસ્તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. અમે ખરા તડકામાં નીકળ્યા છીએ, પણ ગુફાની અંદર જઈને તો એક અલગ પ્રકારની ઠંડીનો અહેસાસ થાય છે. આ વસ્તુ અમે કહીએ અને તમે માની જાઓ એના કરતાં તમે અહીંયા આવો અને પરિવાર સાથે તો ખાસ આવો, કેમ કે અમારો હેતુ એવો હોય છે સારી જગ્યાઓ તમને દેખાડવી છે. દોસ્તો આ પણ એક ગુફા છે, તમે જોઈ શકો છો. સાણા ડુંગરની ગોદમાં અમે કુદરતને માણી રહ્યા છીએ દોસ્તો. દિલીપભાઈ, સામે તળાવ તમે જુઓ. એ તળાવ 1987માં દુષ્કાળ વખતે આપણે જે ચોકડીઓ ગાળે ને એ પ્રમાણે તળાવ ગાળી સરકારે બનાવડાવેલું 1987માં. બરાબર છે. ચોમાસા દરમિયાન આખું છલોછલ ભરેલું હોય. અને સામે પણ હજી આપણે બધી ગુફાઓ જોવાની છે દોસ્તો. ત્યાં પણ આપણને ખૂબ આનંદ આવશે. સભાખંડ, હાથીખાનું એ પણ જોવાના છે. તો અમે ઉપર જઈ અને તમને કન્ટિન્યુ દેખાડી દઈએ છીએ. ગુફાઓ તો વિશેષપણે આ બાજુની દેખાડી દીધી. દિલીપભાઈ, હવે વિડીયો તમે તારે કન્ટિન્યુ ચાલુ રાખજો. આપણે ફટાફટ ઉપર જઈ અને આપણા દર્શક મિત્રોને ઉપરનો નજારો દેખાડી દઈએ, કેમ કે અહીંયા જે આપણે શિવલિંગ કે પછી ભીમચોરી બધું આપણે દેખાડી દીધું છે. આ બધા પગથિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો. અમારા દિલીપભાઈ દોસ્તો કન્ટિન્યુ કેમેરો પકડી રહ્યા છે, એટલે એમને પણ આપણે બિરદાવતા જઈએ, કેમ કે સાચી મહેનત તો એમની છે ભાઈ. આવો દિલીપભાઈ. તો હવે નીચે આપણે ચાલો. અહીંયા આપણે કંઈ ચડાય એવું તો છે નહીં, પણ નીચે જે જગ્યા છે એમાં હું તમને સફર કરાવું મારી સાથે. જગ્યા ખૂબ મસ્ત છે અને ખરેખર મજા આવે છે. જો આ ગુફા આપ જે નિહાળી રહ્યા છો બધી, ખૂબ ઐતિહાસિક જગ્યા છે. અને અહીંયા નીચે ધ્યાન રાખજો, કારણ કે કચરું પણ ઘણું છે.
તો આ પહેલાંના સમયની કંઈક રાજા રજવાડા વખતની અહીંયા હાથીખાના તરીકે આ જગ્યા ઓળખાય છે ને અહીંયા બધી બેઠક વ્યવસ્થા હતી અને આ જે છે એ જગ્યા આ ગુફાની અંદર હાથીઓને બાંધતા એવી પણ એક લોકવાયકા છે. જુઓ આ એક જ પથ્થરને કોતરીને એવડો મોટો હોલ બનાવવામાં આવ્યો છે. તમે આનું સ્ટ્રક્ચર જુઓ તો આમાં બીમ કોલમમાં જો આ પથ્થરનો જે એક ભાગ છે તે જ તે ખાલી કન્ટિન્યુ છે. આમાં કોઈ સિમેન્ટ અથવા તો કોન્ક્રીટથી કંઈ બનાવવામાં આવ્યું સ્પેશિયલી એવું કંઈ નથી. આની હાઇટ જુઓ અને ખરેખર લાજવાબ વસ્તુ છે. અહીંયા આ તૂટી ગયેલા છે. હા, એ સમય જતાં કાંઈ ને કાંઈ આ ઘણા વર્ષો જૂનું છે, આ હજારો વર્ષો જૂનું છે. એટલે આની કોઈ જેવી થવી જોઈએ એવી સાર સંભાળ થઈ નથી. એટલે આ થોડુંક અહીંયા ઉપરથી પાણી આવતું એમ અમારા જયદીપભાઈ એવું કહે છે કે ઉપરથી ચોમાસામાં પાણી અહીંયા આવે છે. અહીંયાથી હા, જો આ ચોમાસામાં આ જગ્યાએથી પાણી હોલની અંદર આવે છે અને હાથીખાના તરીકે આ ઓળખાય છે. તો આ જગ્યાની અંદર હાથી બાંધતા એવી એક લોકવાયકા છે. રાજા રજવાડા સમયની અંદર. હવે આની ઉપર આખો પર્વત છે. આ પર્વતની અંદર એટલું આખું સ્ટ્રક્ચર છે, વિચાર કરો તમે. ખાલી આ 2 કોલમ ઉપર, કોલમ પાછા સિમેન્ટ અને કોન્ક્રીટના નથી, તે જે પથ્થરથી કોતરીને બનાવેલા છે એ પથ્થરના જ કોલમ છે. અને એક ગુફા સામે જે અંદર તમને જો જોવાય એવું છે તો લઈ જાઉં છું અંદર. મિત્રો જગ્યા સારી છે, મજા આવે છે. પર્વત ખૂબ સારા છે અહીંયા બધે. અને તડકો એમ કહેવાય ને કે અત્યારે કમસે કમ 40 થી 42 ડિગ્રી તાપમાન હશે. એટલે થોડુંક તકલીફ અમને પણ થાય છે અને થોડુંક વાગી ગયું. એટલે ઉપર તો હું આવી નથી શક્યો. જો આ ગુફા કયા મિનિંગથી બનાવી છે, કયા કારણોસર બનાવી છે, આનો શું ઉપયોગ કરતા હશે તો મારો રામ જાણે. પણ તેમની કોતરણી કામ જોઈને આ પથ્થરમાંથી બધું કોતરીને જ આ ગુફાઓ કંડારવામાં આવી છે. પણ જે પર્યટકો જે અહીંયા આવે છે ને, નાસ્તા ખાણીપીણીની જો ડીશ ને વેસ્ટેજ કચરો ને એ બધું જ્યાં ત્યાં ફેંકીને, ખરેખર આ વસ્તુ એક ક્યારેય પણ યોગ્ય નથી. મને તો આ વસ્તુ નથી જ ગમતી. હું જ્યારે પણ અવારનવાર આવી ઐતિહાસિક જગ્યાએ જાઉં છું ત્યારે આ વસ્તુ મને દેખાઈ આવે છે. એટલે ખરેખર હકીકત આ આપણી ધરોહર છે, આપણે જાને સાચવવું જોઈએ. આપણી ઘરે આપણે આવી રીતે કચરો કરતા હોય તો બહાર નીકળીને આવી રીતે આપણે કચરો કરાય. અમારી પાસે બિસ્લેરીના ખાલી કેટલા 3 થી 4 બાટલા ભેગા થયા છે. અમે એ જગ્યાએ બાટલો ફેંકો નથી. બાટલા સાથે રાખો, ક્યાંય કચરાપેટી અથવા તો ડસ્ટબિન તમને દેખાય તો એમાં અંદર નાખી દો. જ્યાં ત્યાં ફેંકી દેવું એ વસ્તુ અત્યારે જંગલી પ્રાણીઓ હોય કે કોઈ પણ વસ્તુ આ પર્યાવરણને પણ નુકસાન કરે. આ વસ્તુ અહીંયા કોઈ એવી કંપનીની કોઈ એવી સાર સંભાળ નથી પ્રાઇવેટ કંપનીની કે આ બધું સાફ સફાઈ કરીને એવું બધું કરે. આ તો આપણું છે ને આપણે જતન કરવાનું હોય. તો ખૂબ સરસ બધી કોતરણી છે. માત્ર એક આ થોડી કચરું જો હટી જાય તો આ જગ્યા હકીકત ખૂબ સરસ અને આહલાદક છે. જો આ પથ્થરથી જો સામે દિલીપભાઈ જે આ ઝાડ દેખાય છે જુઓ તો જેને ઉગવું જ હોય ને એ કોઈ પણ પરિસ્થિતિમાં ઉગે. આ ઝાડ એ પણ સંકેત એક આપે છે. જમીન નથી, માટી નથી, છતાં પણ એને મૂળિયાથી બહાર કાઢ્યા ને એને સારો એવો વિકાસ કર્યો ઝાડને. જો પછી અમુક આ જગ્યા બતાવો તો 1 મિનિટ. આ ભાઈએ જો અહીંયા એનું નામ સુવર્ણ અક્ષરથી અહીંયા કંડારી દીધું છે, રસિકભાઈ ગોહિલ. આવી બધી જગ્યામાં આ વસ્તુ કરવાથી શું ફાયદો થાય? પણ ઠીક છે, બધા કરે, બધાને મગજ અલગ અલગ હોય. અહીંયા પરિસરની અંદર બેઠક વ્યવસ્થા પણ બનાવી હતી, પણ વાવાઝોડાની અંદર આ જયદીપભાઈએ કીધું તેમ
પતરા ઉપરના ડોમના ઉડી ગયા છે. જગ્યા મસ્ત છે, હકીકત આહલાદક છે. એક વખત પરિવાર સાથે આવીએ તો મજા પણ આવે, પણ ખાસ ઉનાળામાં આવીએ તો અમને જેવી તકલીફ થઈ એવી તમને પણ થવા કદાચ કરે. સામે કોકે નામ લખ્યું છે પ્રકાશ, પણ આ વસ્તુ યોગ્ય નથી. નામ મારું છે પણ એ ન કરવું જોઈએ એમ. તો ઉપર મિત્રો હવે એક મોમાઈમાનું મંદિર છે અને ત્યાં ભોજન ખંડ ને એવું બધું પણ છે. તો ધીમે ધીમે સીડી ચડીને હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મને વાગી તો ગયું છે, બહુ વધારે તો મારથી ટ્રેકિંગ નહીં થાય ડુંગર ઉપર, પણ છતાં એક વખત તમને પ્રયત્ન કરીને ઉપર બતાવવાનો કંઈક કોશિશ કરું, બરાબર? તો ચાલો આપણે હવે ડાયરેક્ટ ઉપર મળીએ મોમાઈમાના મંદિર ઉપર, બરાબર? જય સિયારામ. મોમાઈ માતાજીનો ખૂબ સરસ એવો મઢ છે અને માતાજી શંખના સ્વરૂપમાં જ અહીંયા બિરાજમાન છે. અખંડ જેવો ચાલુ રહે અને કાયમી અખંડ જ્યોત. અને આ બધું પથ્થરની ઉપર કોતરણી કરીને જ આ મંદિર બનાવેલું છે. ઉપર સ્લેબ નથી આ મંદિરમાં ક્યાંય. મિત્રો, આ સ્થાનકની અંદર મા મોમાઈનો મઠ છે, મોમાઈ માતાજીનો, આપણે જે દર્શન કર્યા તે મુજબ. અને આ પરિસર આપ જોઈ રહ્યા છો, ત્યાં
હાથીરામ બાપુએ જે ભૂતળા દાદા સિદ્ધ કરેલા છે તે ભૂતળા દાદાનું પણ અહીંયા સાક્ષાત્કાર આપણી વચ્ચે છે. તો અહીંયા આપણને એ પણ દર્શન થાય છે. તો આ જગ્યાએ આવવાથી ઘણી જ મનને તો શાંતિ મળે છે. આધ્યાત્મિક સ્થાન પણ ખરું અને સાથે પૌરાણિક જગ્યા અને ખૂબ સરસ મજાનું અહીંયા વાતાવરણ છે. તમે એક વખત આવો તો આ જગ્યાની ખબર પડે. બાપુ આપનું નામ શું છે? નિર્મલદાસ. નિર્મલદાસ બાપુ. અને આપ કેટલા સમયથી આ જગ્યાથી પરિચિત છો? 5-6 મહિના. 5-6 મહિનાથી અહીંયા છો આપ. બરોબર. સાથે નિર્મલદાસ બાપુ પણ છે, તે પણ અમને થોડી ગાઈડ કરે છે અને અમને અમુક માહિતી એને આપી છે. અને હવે રસોડાનું જે સ્ટ્રક્ચર છે એ બાપુ સાથે આપણે અંદર નિહાળીએ. અને એ પણ ગુફામાં બધું આ પર્વત કોતરીને જ બાપુ ઘણું ખરું તો પથ્થર કોતરીને જ કામ કરેલું છે. તો ચાલો મિત્રો બની રહેજો. ઉપર પણ જવાનું છે, તે પહેલાં એક રસોડામાં એક નજર નાખીને આપણે હું તમને બતાવવાનો પ્રયાસ કરું. હાલો બાપુ અંદર. જુઓ આ રસોડું છે મંદિર પરિસરનું, અને આ પણ પથ્થરમાંથી કોતરીને જ આ બનાવવામાં આવેલું છે. પથ્થર હશે સાહેબ. એટલે આ જગ્યાની અંદર તમને જે કંઈ સ્ટ્રક્ચર દેખાય ને તે પથ્થર કોતરીને એની ગુફામાંથી જ આ બધું બનાવેલું છે. જો આ જે રસોડું છે, બધા વાસણો છે, ગેસ ચૂલો, અને આ બળતણ લાકડા જે આપણે દેશી ચૂલો કહેવાય તેની પણ રસોઈ બહુ સારી એવી અહીંયા થાય છે. ખરેખર ખૂબ મજા આવે છે, પણ થોડી ગરમીનું પ્રમાણ વધારે છે, પણ ચાલશે હવે. તો આ હતો શાણો ડુંગર, જે ઇતિહાસ સાથે પ્રાકૃતિક સૌંદર્યનો પણ જાળવીને બેઠો છે. અને કહેવાય ને કે હિન્દુ સંસ્કૃતિના ગૌરવવંતા ઇતિહાસની ધરોહર એટલે શાણો ડુંગર. આ જગ્યા આપને કેવી લાગી તે આપના અભિપ્રાય પણ કોમેન્ટ અને મેસેજ સેક્શન દ્વારા આપ આપી શકો છો. તો ચાલો મિત્રો ફરી પાછા મળીએ આવી જ કોઈ ધાર્મિક સ્થાને અથવા તો કોઈ પ્રાકૃતિક સૌંદર્યના સ્થાને, જ્યાં જવાથી કંઈક મનને એવી શીતળતા મળે અને આનંદ આવે. અને જીવનનું બીજું નામ જ એક આનંદ માણવાની વસ્તુ છે. તો ચાલો મિત્રો, જય સિયારામ, જય સનાતન ધર્મ. ફરી એક વખત વિશ્વનું કલ્યાણ થાય, ગાય માતાની રક્ષણ થાય, બસ એ જ પ્રાર્થના સર આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. ફરી પાછા જલ્દી મળીએ કોઈ એવા ધાર્મિક સ્થાન ઉપર. જય સિયારામ.